વાદરાય 2 નંબરના ઊંધું છતું જ કરે. 2 નંબર 1 નંબર થઈ ગયું. એ ચોપડા સાચા હોય, 1 નંબરના ચોપડા સૌ ખોટા, ખોટ જ દેખાડે. એમાં સરકારને છેતરવાના ધંધા. 2 નંબર પરફેક્ટ હોય. બોલો છે કે વગર સહી સિક્કા કાંઈ નહીં તો એ પાઈનો હિસાબ ચૂકતે થાય. અને 1 નંબરમાં ગોટાળા. હા, દેખાડે કંઈ, કરે કંઈક. કહેવાય લીગલ, બધું ઇલીગલ હોય, ઠેકાણું જ ના. પણ આપણે અહીં સત્સંગમાં નહીં ચાલે, અહીં લાંચ નહીં ચાલે. તો માનો કે મહારાજને 10 લાખ રૂપિયા આપી દઈએ, મારા ધામમાં જવા દો ને, એક કિક મારે ને કરોડ જન્મ પાછા ફેંકી દે. અહીંયા ના ચાલે. અહીં ભાવ જોઈએ તો કંઈ 10 લાખ નથી જોઈતા, શુદ્ધ ભાવ છે. 2 પાંખડી બસ, 2 પાંખડી ધરો ને ભગવાન આગળ રાજી થઈ જાય. કરોડ રૂપિયા એમના માટે ભાવથી જોઈએ. ઓલા સુદામાના તાંદુલ, સુદાન ભાજી, વિદુની ભાજી, સુદામાના તાંદુલ કેટલા રૂપિયા કિલો છે ભાજી? ક્રોફર્ડ માર્કેટમાંથી લાયા હતા. આજુબાજુ ઉગી હશે, વીણી લીધી ને, આપણે ઘરની આજુબાજુ ઉગેલી હોય ને ભાજી વીણી લીધી, ઠાકોર થાળમાં પહોંચી ગઈ. લખાઈ ગયું શાસ્ત્રમાં. તમારે આટલી ટોપમાં ટોપ આઈટમમાં કોઈ લખતું જ નથી. 400 આઈટમ પેલા મઠના રોટલા લખાઈ ગયા. જીવન કોળી ભગત મઠના રોટલાનો શ્લોક ગુથાઈ ગયો. અને હજારો હરિભક્તો રોજ બોલે છે શ્લોક. શિખંડપુરીનો શ્લોક કોઈ બોલતું નથી, મઠના રોટલાનો શ્લોક બોલે છે. તો જે કરોડો રૂપિયા. ત્યાં સરસવણી ગામ છે, પાદરા તાલુકા. ત્યાં એક ચટાઈ છે, આપણે આલા ઘાસની ચટાઈ બનાવે છે ને, મહારાજ એમાં બેઠેલા. એકદમ જર્જરિત થઈ ગઈ, એમ તો અડો ને તો ખરી પડેલો. આમ જોવા તો 1 પૈસો ના મળે, ઉપરથી પૈસા રૂપિયા આપવા પડેલો કચરો થાય કાઢવા માટે. પણ 1000 રૂપિયા આપતો નથી. પ્રસાઈની છે. એટલે આપણી ભક્તિ એવી હોવી જોઈએ. દેખાવ તો ચાલે એવું છે જ નહીં, યાદ રાખજો. બિલકુલ નહીં. આની કોઈ કિંમત નહીં દેખાવની. હવે મુંબઈમાં ઓલું પૂછાયું હતું, 1 તોલા હીરાની કિંમત. 1 તોલાનો એક જ હીરો, હા, નહીં તો 1 તોલામાં તો ઓલા કટકા 50 ચડે. 1 તોલાનો એક જ હીરો, એની કિંમત 9 કરોડ રૂપિયા. 1 તોલા સોનાનું 6000 રૂપિયા. 1 તોલા પિત્તળનું 6 રૂપિયા. અને 1 તોલા કોલસાનું મફત હતું, બગાડે હાથ. જો બધું 1 તોલા છે, એમ બધાની ભક્તિ 1 તોલા છે, પણ 9 કરોડ વાળી, 6000 વાળી, 6
રૂપિયા વાળી અને મફત ઉપરથી આપવું પડે. એટલે આપણે ભક્તિ 9 કરોડ વાળી કરવાની. મારના મણકામાં આવું હોય 9 કરોડ, એક જ તોલો ભક્તિ આટલી જ હોય. જો તાંદુલ કેટલા, આટલા જ હતા. શાસ્ત્રમાં લખાઈ ગયા નામ. શબરી શું આપ્યું હતું? શબરી બોર. ત્યાં કોઈ મહેમાન આવે તો બોર આપજો જોઈએ. બોર થઈએ છે, કંટાળીએ છે. બોર કેવા હતા? એઠા. તે ચાખી ચાખીને મહેમાનને આપો. એક લગાય. ભગવાન છે એનાલી ભીલડી છે, જંગલી બાઈ. રામ ભગવાન છે એના એઠા બોર. જંગલી બાઈના એઠા પર રામ ભગવાન ખાય. અને લખાઈ ગયું પછી ખાલી ખાધું નહીં. 21 લાખ વર્ષ થયા. જો 1 તોલા 9 કરોડ વાળી ભક્તિ. એવું છે. એટલે આપણે અંદર ભાવ જોઈએ. જો કૃષ્ણ ભગવાન છે ને વિદુરજીને ત્યાં ગયા, પછી એમના વિદુરના પત્ની ભગવાનને જમાડવા બેઠા. તો કેરા છોડા ખવડાવે ને કેરા બાજુ મૂકે. આવું થાય. છોલી નામ કહીને કહેવાય. પ્રેમમાં ને પ્રેમમાં ભગવાન ખાતા હતા છોડા. બરાબર ચાહીને ઉતારી ગયા. કપડાએ નીકળી ગયેલા, ભાન નહીં. વિદુરજી આયા. હવે કે શું છે આ કપડા પર પહેરો? હું આવું? તારે ભાન આવ્યું. અને આ શું? આ કેરા તો અહીં છે, છોડા ક્યાં? છોડા ભગવાન ખાઈ ગયા. પછી ભાનમાં આવ્યા, કપડા પહેરીને આવ્યા. પછી બધું કેરું આપ્યું. ભગવાન કે હવે મજા નથી આવતી. હા 2 નંબરનું થઈ ગયું. છોડાતા પણ 1 નંબરની ભક્તિ હતી. હા, પ્રેમ સિવાય અંદર કઈ હતું જ નહીં. અત્યારે તો આની અંદર કેલ્શિયમ છે કેરામાં. સ્ટાર્ચ ને કેલ્શિયમ ને બીજું કઈ નથી. એવું તો જ્યાં ભગવાન મહારાજ આજે બિરાજમાન છે. ઉપર લાલ, નીચે લાલ, ને આ પેલું તો ભગવું કરણ, ઓરેન્જ ને શું કે નારંગી કરણ. પછી તથા કમરે જરકસી શેલું બાંધ્યું હતું. અહીંયા સોનેરી બાંધે ને, ભેડ બાંધે એ. તથા ઘોડા આસમાની રંગનો રેટો ખભા પર નાખ્યો હતો. જો લાલ ઉપર આસમાની, આ સરસ લાગે. જો આસમાની કલર. હા, અને હાથે રાખડીઓ બાંધી હતી. એડવાન્સમાં 14 છે. 14 રાખડીઓ બાંધી. એવું છે. અને પોતાના મુખારની આગળ મુનિતા દેશ નારી ભક્તની સભા ભરાઈને બેઠી હતી. આ રાખડીઓ છે ને બોચાસન છે, તો એ જોઈતું હોય. બોચાસન કબાટ છે નીચે સભા મંડપમાં, ત્યાં છે. 4-5 રાખડીઓ છે મહારાજે બાંધેલી પ્રસાઈ, ત્યાં આપણે મૂકેલી છે. ફરી જાઓ તો જોજો. 2 પૈસાને રાખડી. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. શું કહેવાય? મહારાજ ભગવાન કેટલા સસ્તા થયા, કેટલા સસ્તા. મફત કરતા સસ્તા.
મફતની કઈ કિંમત હોય? મફતથી ગયા નીચે, સાવ મફત. આવું કેટલી દયા કરી. ક્યાં મેળ ખાય? ક્યાં હાથી ને ક્યાં કીડી? કીડી જોઈશ કેટલી મોટી હોય, કીડી કેટલી મોટી હોય. એટલે હાથી, કીડી ને હાથીને શેખંડ કરવું હોય એમ થાય? ક્યાં કીડી હાથી પર ફરતી ખબર ના પડે, હાથીને ખબર ના પડે. અને કીડીને આખું બધું મોટું પૃથ્વી લાગે, ટેકરા ને પહાડ ને પર્વત લાગે. હાથી હવે હાથી ને કીડીને શેખંડ કરવું હોય ને તો કા હાથીને કીડી થવું પડે, કા કીડીને હાથી થવું પડે. સમકક્ષા તો થઈ શકે. તો હવે કીડી તો હાથી ના થઈ શકે, પણ હાથી કીડી થાય. થયા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા. ઓલા તમારે સગ્રામ વાઘરી કીર્તન ગાયું ને, આજે કુબામાં પેઠો હાથી મારા ભાઈ. હા, એના ઝૂંપડામાં ભગવાન પધાર્યા, ખુશ ખુશ થઈ ગયો. અને મહારાજ છે ને કોઈ શેઠના મહેલમાં ઉતર્યા હતા અને રાતના ત્યાંથી ભાગ્યા અને આ સગ્રામના ઝૂંપડામાં આવીને સૂઈ ગયા, મહેલનો ત્યાગ કરીને. એટલે આ સગ્રામ કીર્તન બનાવ્યું કે કુબામાં પેઠો હાથી મારા ભાઈ. એવું જ થાય ને. કેટલા સસ્તા થયા ભગવાન. એટલે તો મોટા મોટા અવતારો બધા હાથ જોડીને થથરે છે, આમ ધ્રુજે છે. જો જરાક ભૂલ થઈ તો આવી બન્યું. અને આપણે આમ એ થથરે છે આપણાથી. જરાક જઈને ભૂલ થાય તો આ સત્સંગ કહીને જતો રહેશે, બોલાવે ને ચલાવે ને આમ કરે થથરે. આપણે જઈએ પછી હાશ થાય અમને. આવું છે બધું. ઊંધું જ ચાલે છે, 2 નંબરનું જ છે બધું. કોણ કોની સેવા કરે છે, કોણ કોને સાચવે છે. પછી મુક્તાન સ્વામી કહ્યું છે કીર્તન બોલીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે લો પરમેશ્વરની વાર્તા કરીએ. મહારાજ જ્યાં બોલ્યા બધા ઉપર જોવા લાગ્યા. એટલે પરમેશ્વર સામે બેઠા છે, ઉપર હું જોશે. આવું છે. પછી શ્રી મહારાજ બોલ્યા છે જ્ઞાન માર્ગ તો એવો સમજવો છે કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહીં. અને કોઈ કાળે ભગવાનના વચનનો લોપ થયો હોય તો તેની ચિંતા નહીં, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થવા દેવો નહીં. અને જો ભગવાનનું વચન કંઈક લોપાયું હોય તો તે ભગવાનની પ્રાર્થના કરીને છૂટકો થાય, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કર્યો હોય તો તેને કોઈ કાર્ય છૂટકો થાય નહીં. માટે જે સમજ્યું હોય ના, માટે જે મૂર્ખ હોય, શું હોવું જોઈએ? માટે જે મૂર્ખ હોય, સમજ્યું હોય, જો વાત ના સમજ તો મૂર્ખ છે. માટે જે સમજ્યું હોય તેને ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થ્ય પ્રમાણે રહેવાય તેટલું અવશ્ય રહેવું, પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું. જે સર્વોપરી ને સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વઅવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે. તે આપણે સંત દ્વારા પ્રાપ્ત થયું છે. પણ એ જ
ભગવાન શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બધા ગોટા વારે છે તે કહે છે ને, એટલે શ્રીજી મહારાજ જ બસ. આવો તરત વિચાર કરો. શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, ગુણાત્યન સ્વામી અક્ષર, પછી ભગતજી મહારાજ તમે કહો કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, તો અક્ષરની શું દશા થાય? એ હંમેશા અક્ષર જ રહેશે? એમના પછી આ પૂર્ણ પુરુષોત્તમ થતા જાય છે? ગુણાત્યન સાહેબ શું ગુનો કર્યો? અક્ષર એમના પછીના બધા ભગવાન થતા જાય? ના, લોચા જ્ઞાન નથી. આપણે ત્યાં શાસ્ત્રમાં મૂર્તિઓ પધરાઈ દીધી છે. હવે આમાં કોઈ શંકાને સ્થાન નથી. શ્રીજી મહારાજ સ્વરૂપે ભગવાન છે, એમના જેવું કોઈ થઈ શકે એમ નથી, કોઈ નહીં. અનંત કોટી મુક્તો મહારાજ પોતે વાત કરી કે હું ધારું તો અક્ષરમાં લીન કરીને સ્વરાટ થકા વિચરું, અને અનંત કોટી મુક્તો અને બધાને હું ધારવાન સમર્થ છું. હા, એ તમે જો તમે આ વાત કરો તો કોઈ પણ નીકળે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ લગાવી દીધું. તું કોણ? તને કોણ પૂછે? પૂછડું ધોતા હો તો ભગવાન શું નિરૂપણ કરવા જાય છે? સ્ત્રીને એમાં તો બધા લોલો પચ્ચો છે, વાસનાથી ખરડાયેલો છે, ભગવાન સુખની વાતો કરે છે, ગપ ગોરા મારે છે. જ્યાં સીધું જ્ઞાન છે, આપણે લોચા વાગે નહીં કરવાનું. શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન, એમના જેવું કોઈ થાય એમ નથી, કોઈ થાય. અનંત કોટી મુક્તો ભેગા થાય એમના બરાબર ના થાય. તો જે આપણે પ્રમુખ સ્વામીમાં ભગવાન રહ્યા છે, એ રીતે આપણને મળ્યા છે. જેમ અક્ષરધામમાં ભગવાન છે એમ પ્રમુખ સ્વામી અક્ષરધામ છે, એટલે એવા આપણને ભગવાન મળ્યા છે. પ્રમુખ સાહેબ તમે કહેતા નહીં, એમને તો મનમાં છે નહીં, આપણે એમની લાજ કાઢીએ છીએ. મનમાં છે, કોઈ દિવસ ભગવાન થયા જ નથી. હંમેશા ભગવાને આગળ ધરે. ભગવાન આપણા બોલવામાં એવું થાય ને, એમને સહન કરવું પડે. આવું આપણે મનમાં સ્પષ્ટ રાખવું. જો તારે કલેક્ટર હોય તમે એને કહો ગવર્નર સાહેબ પધારો, એને કેવું લાગે? એનું અપમાન લાગે કે નહીં? એ રસ્તામાં ભિખારી ભીખ માગતા હોય, તમે કહો ઓહો ટાટા બિરલા સાહેબ, એનો વખાણ થયા કે અપમાન થયું? ભિખારીને તમે ટાટા બિરલા કહો તેનું અપમાન છે કે સન્માન છે? ભિખારી હોય, અરે તમને જ લો ને, હું તો કહું છું તમને જયેશભાઈ કોઈ એમ કહે કે તમે તો અમેરિકન પ્રેસિડેન્ટ છો, મશ્કરી થઈ કે વખાણ થયા? જે તમે છો નહીં એનાથી વધારે તો ક્યાં તો મશ્કરી થઈ. તો અને ઘણા હોય છે કે ભાઈ તું તો આમ દારાસિંહ છે. અરે ક્યાં દારાસિંહ, ક્યાં ટેટો પહેલા, મશ્કરી કરવા માટે લોકો કે ને. તેમ શ્રીજી મહારાજની ઉપમા કોઈને દેવાય નહીં. હંમેશા દ્રોહ છે, દ્રોહ કહેવાય. ભગવાન સામું ના જોયે ને કાઢી મૂકે. અને જો આપણે જુનાગઢમાં લાધા ઠક્કર હતા, ભગત હતા, તે શું કે ગુણાત્યન સ્વામી મહારાજ આવી ગયા એટલે મહારાજની મૂર્તિ પધરાવાની જરૂર નથી. એક ગુણાત્યન સ્વામીની જ મૂર્તિ પધરાઈ. પછી જાગા સ્વામી કોઈ દિવસની કીડી જેવા જીવને દુખે નહીં, પણ એ લઈ મંડ્યા. કહેવત પડી ગઈ કે આગળ લાધો પાછળ જાગો. લાધો અંદર જે આગળ જઈને આવું જ્ઞાન ઝીકે રાખે કે સ્વામીમાં ગુણાત્યન સ્વામી બધું આવી ગયું, મહારાજની જરૂર નથી.
પછી જાગા સ્વામી પાસે જઈને નિષેધ કરે. બરાબર કરવું જ પડે ને. મહારાજ સ્વામી પૃથ્વી પર આવ્યા, એમનો દાખલો પાણી ફેરવે ને, અને એમના મનમાં કોઈ એવું હતું જ નહીં. આવા હાવ બોગસ બધા પ્રગટ થાય ને પછી ગુરુને લાજ લે. ગુરુ તો સાચા છે બધું, શિષ્યો બોગસ છે, હાવ ગટરમાં નાખી દેવા જેવા. હવે આઈને ભગવાન અપમાન કરે. એટલે આવાથી ચેતતા રહેવું, એના પંજામાં આવવું નહીં. હા, આપણું બધું બગાડી નાખે. લાગે કે ઓહો કેટલો તો મહિમા કહે છે, કેટલો તો મહિમા છે ને. શું ધૂર મહિમા છે? બોલે તમે કેનાલ હે ને, કેનાલ તમે 2 કેનાલ હોય એટલે કૂદકો મારો ને તો બીજી કેનાલની વચ્ચે પડો તો વહ્યા જાઓ ને. ત્યાં કૂદકો એવો છે કે 2 કેનાલની વચ્ચે જમીન ઉપર આવે, કેનાલની અંદર ના આવવું જોઈએ. એટલે આવો બોગસ મહિમા આમ તો હોય નહીં, એકે વચન પાળતો ના હોય, સંકલ્પ ઘાટ તો ભૂડા થતા હોય, પછી આવો મહિમા કે આવો બધું હાવ ખોટે ખોટા ડીંગ આવા ભેગા થયા બધા કચરા, એવું બધું સમજી લો. પછી મહારાજે કહ્યું તો આ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થવા ના દેવો. અને ગવર્નર એને તમે કલેક્ટર કહીને બોલાવો. લો ગવર્નર સાહેબ ને કલેક્ટર સાહેબ પધારો, એ દ્રોહ છે કે નહીં? કલેક્ટર ગવર્નર કોઈ એનું અપમાન છે, અને ગવર્નર કલેક્ટર એ એનું અપમાન છે. જેવું છે એવું કેવું જોઈએ. એટલે મહારાજ છે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, સર્વોપરી સદા સાકાર એ મૂર્તિ છે. અને જેમ જાણતો હોય તેથી જો કદાચિત સત્સંગથી બહાર નિસરી જવાનું હોય તો પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેત ટળતું નથી. અને તે હમણાં તો સત્સંગથી બહાર છે પણ દેહ મૂકીને તો અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને ભગવાને સમીપે જશે. અને હમણાં સત્સંગમાં રહેતો હશે અને શાસ્ત્રના વચનો પણ રહેતો હશે, અને તેને જો ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ મૂકશે ત્યારે કાં તો બ્રહ્મના લોકમાં જશે, અને કાં તો કોઈ બીજા દેવતાના લોકમાં જશે, પણ તે પુરુષોત્તમ ભગવાનનું જે અક્ષરધામ તેને વિશે નહીં જાય. આપણે ભગવાનની મારા ફેરવતા હોઈએ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પછી ઉપાસના ભક્તિ ભજન બધું સ્વામિનારાયણનું. પણ જો સ્વામિનારાયણને સર્વોપરી ના માનો, અક્ષરધામની પ્રાપ્તિ ના થાય. જેવા માનો એવા એ ધામની પ્રાપ્તિ થાય. એટલે ખોટનો ધંધો જ નથી, પણ ખોટ સખત ખાવાની. તમે એક ધંધો એવું કરો કે જેમાં લાખ રૂપિયા મળતા, અને એટલા જ ટાઈમમાં એટલા સમય બીજો ધંધો કરીને કરોડ મળતા, કયું કરો? નહીં બોલાય કે કરોડ છે આપણે લેવા દેવા નથી, એટલે ક્યાંથી બોલે? તો નીચે લાવીએ આપણે. એક નોકરી કે 5,000 પગાર હોય, બીજી નોકરી 25,000 હોય, કઈ નોકરી કરો? એ ભારે પડે. તો જો આપણે ભગવાન છે ને, ભગવાન એ ભગવાન જ છે. સોનું છે તે ગટરમાં રાખી મૂકો 10 વર્ષ, અને પછી કાઢો તો પિત્તળ થઈ જાય ને. સોનું જ રહે, ગટરમાં રાખો કે તિજોરીમાં રાખો. અને પિત્તળને 10 વર્ષ તિજોરીમાં રાખી મૂકો, પછી કાઢો તો સોનું થઈ જાય. કેમ? 10 વર્ષ તિજોરીમાં રહેવું છે. પિત્તળે પિત્તળ જ રહે, તિજોરી મૂકો, ગટરમાં મૂકો, ગમે તેમ, સોનું સોનું જ રહે. એમ ભગવાન ભગવાન જ રહે છે.
એને કંઈ અડતું જ નથી. આપણને નડે બધું. અને હમણાં પછી આ જો શાસ્ત્રી ઘણા છે ને, શાસ્ત્રીમાં સરખાવે. શાસ્ત્રીમાં બહાર નીકળ્યા એટલે એ સન્મુખ છે અને આ અંદર રહ્યા વિમુખ છે. શાસ્ત્રીની વાત ક્યાં, તમે કોણ શાસ્ત્રી? શાસ્ત્રીય નિયમ ધર્મ જોયા છે. ઉર્ધ્વવેતા નૈષ્ટિક બ્રહ્મચારી, અને કેવી સેવા કરીને કેવી નિષ્ઠા હતી. એ નીકળ્યા છે કારણ જુદું છે, તમે નીકળ્યા કારણ જુદું છે. કારણ જુઓ, તમે નીકળ્યા તો બરાબર છે, બે નીકળ્યા છે, કારણ જુદું છે. એક છોકરો હતો ને અને સાહેબે પૂછ્યું કે તારા પપ્પા શું કરે છે? કે જેલમાં છે. જેલમાં હતા પણ પેલા IPS ઇન્સ્પેક્ટર પોલીસ, પેલા શું કહે સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ, અને બીજા જેલમાં હોય છે. જો બે જેલમાં હોય છે, એક નિયામક છે ને એક નિમ્ન છે. હા, બે એક ક્યાંથી? બે જેલમાં છે, ફેર છે ને. એમ આપણે આ વાત કરીએ છીએ પણ બધું આવું ગોટા ના વારવા. આપણે આ ભગવાન ક્યાં ને આપણે ક્યાં? તે માટે પોતાને સાક્ષાત મળ્યું છે. ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય સાકાર મૂર્તિને સરે અવતારનું કારણ અવતાર એવું જાણવું. અને જેમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. જેમ અર્જુન હતા તેને તો ભગવત સ્વરૂપનું બળ હતું, અને યુધિષ્ઠિર રાજાને તો શાસ્ત્ર વચનનું બળ હતું. જયારે ભારતી લડાઈ થઈ ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તામ સર્વ પાપેભ્યો મોક્ષાયિષ્યામિ મા શુચ. એ શ્લોકનો એ અર્થ છે જે, હે અર્જુન, સર્વધર્મને તજીને તો એક મારા શરણને પામ, તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ. તું કાંઈ શોક કરીશ માં. એ વચનને માનીને અર્જુન જે તે લડાઈને વિશે અનંત દોષ થયા તો પણ લેશ માત્ર મનમાં ઝાંખા થયા નહીં, અને ભગવાનના આશ્રયનું બળ રાખી રહ્યા. અને યુધિષ્ઠિરે કાંઈ પાપ કર્યું નહીં તો પણ શાસ્ત્રના વચનનો વિશ્વાસ હતો. તેણે કહીને એમ જાણ્યું છે મારું કોઈ કાર્ય કલ્યાણ નહીં થાય. પછી સર્વે ઋષિએ સમજાવ્યા તથા વ્યાસજી સમજાવ્યા તથા શ્રી કૃષ્ણ ભગવાને પોતે સમજાવ્યા તો પણ શોક મૂક્યો નહીં. પછી શ્રી કૃષ્ણ ભગવાને ભીષ્મ પાસે લઈ જઈને શાસ્ત્રોની કથા સંભળાવી. તે કાંઈક વિશ્વાસ આવ્યો તો પણ અર્જુન જેવા નિસંશય થયા નહીં. માટે બુદ્ધિમાનને તો પહેલા શું આવ્યું હતું? સમજવું. હવે આવ્યું બુદ્ધિમાન, અને છેલ્લે આવશે ડાયો. આ 3 કલમ લાગે. તે બળ જો ક્લેશ માત્ર પણ હોય તો મોટા ભય થકી રક્ષા કરે. ભગવાનનું બળ આટલું પણ હશે ને, જો ટાટા બિરલા સાથે ભાગીદારી હોય તમારે 5% વધારે નહીં, તો પૈસાના ઢગલા થાય કે નહીં? ટાટા 5% ભાગીએ, વધારે નહીં, ઢગલો થાય. અને ઓલા પાનના ગલ્લા વાળા 80% તમને આપે, અને 100 દુકાનો 80% નફો કાઢી આપે તમને, તો કેટલું થાય? મોટી. અને ઓલા 5% હોય તો ભાગીદારી ટાટા બિરલા સાથે, કઈ મજા પડી જાય. બધા મંદિરો પૂરા થઈ જાય. 5% ભાગી, હા, વધારે નહીં. એમાં ભગવાનનું બળ હોય ને સ્વામી, લેશ માત્ર બળ એને પછી ના વરાય. એટલે ભગવાન દ્રઢ આશરો કરો, ટૂંકમાં ભગવાનની નિષ્ઠા કરો.
ભગવાન નિષ્ઠાથી કાંઈ અધિક નથી, એકડો છે. હા, તમે 5 મીડા લખો, મીડું મીડું મીડું, પછી 1 લખો તો કેટલા થયા? પહેલા મીડું, બરાબર, 1 મીડો, 2 મીડા, 3, 4, 5 મીડા, પછી એકડો, કેટલા થયા? બસ. તો એવું છે, ગમે એટલા મીડા હોય ને, પાછળ હોવા જોઈએ મીડા, આગળ કામના નહીં. એકલા પછી 1 મીડો હોય તો હા, લાખ. બસ જો કઈ મજા આવે, લાખ. અને ઓલું એક જ, આમ મીડું 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 એક જ. તો ભગવાનને આગળ રાખો, પછી જે તમે કરો, રાખડી બાંધો, આ કરો, તે કામ થઈ જાય. આજે શું છે? રક્ષાબંધન. આપણા માટે રક્ષાબંધન શું? સત્સંગમાંથી ન પડી જાય રક્ષા, બરાબર. સત્સંગથી જતા ના રહીએ, બાય બાય ટાટા, કાં તો ભાઈ ઢીલા ના પડી જઈએ, કાંઈ આવે સત્સંગમાં પણ પાછળ બેઠો એમ, ઢીલા ના થાય, ચડતો ને ચડતો રંગ રહે, એ રક્ષા આપણી. તેવું ક્યારે રહે? ભગવાન, સંતો, હરિભક્તો એકદમ દીવ ભાવ રહે ને, રક્ષા થાય. જેમ રાખડી બાંધો છે ને, દીવ ભાવ હોય તો રાખડી બંધાઈ ગઈ, જીવમાં રાખડી બંધાઈ. આ અહીંયા હાથમાં બાંધી રાખડી, એટલે જીવમાં દીવ ભાવ, એ રાખડી જ છે. દીવ ભાવ છે ને રાખડી. દીવ ભાવ તૂટ્યો એટલે રાખડી તૂટી, એટલે ઉંદર કાતરી ગયો ને. એટલે તમારે કોને ઉભો, અભિમન્યુ રાખડી કાતરી ગયો લો, પછી પતી ગઈ. એમ આપણે દીવ ભાવ ઉંદરડા કાતરીને જોવાનું, રક્ષા જતી રહે. દીવ ભાવ એટલે રક્ષાબંધન. અને ગેરંટી આપું તમને, ચાલો બધા છે દીવ ભાવ તમને, હરિભક્તો, સંતો, બધા કોઈ દિવસ સત્સંગ જવા નહીં. અને ખાલી એટલું નહીં, ચડતો ને ચડતો રંગ રહે, ગેરંટી આપું તમે. જો ચડતો ને ચડતો રંગ રાખવો હોય, આપણે 1ની 2 દુકાન, 2ની 4 દુકાન, 4ની 8 દુકાન કરવી હોય, ચડતો ને ચડતો રંગ સત્સંગમાં, દીવ ભાવ બધા માટે. આ બ્રહ્મની મૂર્તિઓ. જો તમે આગળ ના કહેજો, આ તો લલવો છે, ઠાલીઓ છે, આમ છે, તેમ છે, પટેલ છે, વાણીઓ છે, પતી ગયો, ચોકડી, કાંઈ ના થાય. ના, મુક્તો છે. કાળા ચશ્મા ઉતારો, દિવ્ય ચશ્મા પહેરો. રાખડી અહીં બાંધે છે, આ અહીંયા બાંધવાની છે રાખડી. દિવ્ય ચશ્મા ચડાવવાનું, બધું દિવ્ય દેખાય. કાળા ચશ્મા પહેર કેવું દેખાય? કાળું. લાલ પહેરો તો, પીળું પહેરો તો, લીલું પહેરો તો, અને દિવ્ય પહેરો તો દિવ્ય દેખાય છે. બધા મુક્તો દેખાય તમને. દિવ્ય ચશ્મા પહેન ફરો ને સત્સંગમાં, બધા મુક્તો દેખાય, અક્ષર મુક્તો. કાળા જ ગમે છે આપણને, ગોગલ સુંદર લાગે. લોકો કાળા ચશ્મા પહેરે ને, અમે બદમાશ લોકો ખાસ પહેરે, દેખાય નહીં, પાછળ કોઈ ઓળખી ના જાય. આપણે નહીં કરણ. સત્સંગમાં દિવ્ય ચશ્મા પહેન ફરવાનું. હા છે. શ્રીજી મહારાજ બોલ્યા, સ્વામી મહારાજ શું બોલે છે? સર્વે દિવ્ય છે, ત્યાં તો જોયાની છે યુક્ત. તો જવું છે, બધું દિવ્ય છે. તમને દેખાય ના દેખાય, એમાં ભગવાન શું કરે?
ભાઈ મારા શબ્દને પામે તો દિવ્ય છે. તું જેમ સમજતા સમજ, તારું નહીં ચાલે. હું જેમ સમજુ છું એ કામમાં આવશે, તું સમજે ક્યાંથી કામમાં આવે. તો જેવું છે ઓલા જજ હોય ને, જજ જજમેન્ટ આપતો હોય, તમે ગમેલા નિર્દોષ પોતાને સમજતા હો, જજ તમને કઈ રીતે જોશે એના ઉપર આધાર છે. તમારું ના ચાલે. હું તો નિર્દોષ છું, કોઈ ગુનો કરે, પણ જજ કે 10 વર્ષની જેલ, કોણ માનશે? પોલીસ એવું કહે કે પોલીસ ભાઈ હું નિર્દોષ છું, આ જજ બોલે એ કાંઈ નહીં સાંભળ, તો જજનું જ માને. ભગવાન કહું કે દિવ્ય ચશ્મા, આ બધા દિવ્ય છે, મુક્તો છે. તું ગમે એમ માનતો, હું તો બધાને મુક્ત જ જોઉં છું. આવું છે. તો આપણે આ રીતે આ સત્સંગ કરવાનું છે, આપણી રક્ષા આ છે. બધા દિવ્ય પથાને શું જાય છે, ક્યાં આપણા બાપનું છે? આ સત્સંગ તમારો છે, ભગવાનનું છે. તમે હું કામ માથાકૂટ કરો છો? કેવું કે તે કોકની દુકાનમાં જઈને તમે કહો કે આ માલ ખોટો છે, આ આમ છે, આ ફેંકી દો, આ કાઢીને, અધિકાર ખરો તમને? કોઈ દુકાનમાં જઈને ધડાધડી કરો? ભગવાનનું સત્સંગ, પ્રમુખ સત્સંગ, તમે મંત્રાઈને હું દખલ કરો? બધા ધડાધડી તોડફોડ, આતંકવાદ. અભાવ ગુણ લેવો ને આતંકવાદી કહેવાય. હા, બધું વ્યવસ્થિત ચાલતું વચ્ચે મેં ડખો કરે, આતંકવાદી કહેવાય ને. આપણે એ ના થવું. દીવ ભાવ, રક્ષાબંધન દીવ ભાવ. સહેરાન સાંઈ મહારાજની